નમસ્કાર દોસ્તો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં પાઠ નંબર 7 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, કોલમ A માં આપેલી વિગતોને કોલમ B સાથે સરખાવીને જોડકા જોડો। પર્ણરંધ્ર તો તેની સામે આવશે બાષ્પોત્સર્જન। જલવાહક પેશી તો તેની સામે આવશે પાણીનું વહન। મૂળરોમ તો તેની સામે આવશે પાણીનું શોષણ। અન્નવાહક પેશી તો તેની સામે આવશે ખોરાકનું વહન। પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। પહેલું, હૃદયમાંથી રુધિર શરીરના બધા ભાગો તરફ ખાલી જગ્યા દ્વારા વહન પામે છે, તો તેમાં આવશે ધમનીઓ। 2, હિમોગ્લોબિન A ખાલી જગ્યા કોષોમાં હાજર હોય છે, તો તેમાં આવશે રક્તકણો। 3, ધમની અને શિરાઓ ખાલી જગ્યાના જાળા સ્વરૂપે જોડાયેલ હોય છે, તો તેમાં આવશે કેશિકાઓ। 4, હૃદયનું લયબદ્ધ સંકોચન અને વિકોચન એ ખાલી જગ્યા કહેવાય છે, તો તેમાં આવશે હૃદયના ધબકારા। 5, મનુષ્યમાં ખાલી જગ્યા એ મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય છે, તો તેમાં આવશે યુરિયા। 6, પરસેવો એ પાણી અને ખાલી જગ્યા ધરાવે છે, તો તેમાં આવશે ક્ષારો। 7, મૂત્રપિંડ એ પ્રવાહી સ્વરૂપે શરીરના કચરાનો નિકાલ કરે છે, જેને ખાલી જગ્યા કહે છે, તો તેમાં આવશે મૂત્ર। 8, ઉચ્છેદન ખેંચાણ ખાલી જગ્યા દ્વારા રચાય છે, જેથી પાણી ખૂબ જ ઊંચાઈ સુધી ઉપર જઈ શકે છે, તો તેમાં આવશે બાષ્પોત્સર્જન। પ્રશ્ન નંબર 3, સાચો વિકલ્પ પસંદ કરો। પહેલું, વનસ્પતિમાં પાણી ખાલી જગ્યા દ્વારા વહન પામે છે, તો તેમાં આવશે ઓપ્શન A જલવાહક પેશી। 2, વનસ્પતિને ખાલી જગ્યા રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે, તો તેમાં આવશે ઓપ્શન C પંખા નીચે। પ્રશ્ન નંબર 4, વનસ્પતિ અને પ્રાણીઓમાં ઘટકોનું વહન શા માટે જરૂરી છે, સમજાવો। વનસ્પતિ અને પ્રાણીઓને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી અને ઓક્સિજનની જરૂર છે। સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે। વનસ્પતિ અને પ્રાણીઓમાં ઉત્પન્ન થતા નકામા પદાર્થો એટલે કે ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચાડવા પડે છે। આ બધું કરવા માટે પોષક દ્રવ્યો, ઓક્સિજન, ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો અને ઉત્સર્ગ પદાર્થોનું એક સ્થાનેથી તેમના કાર્યક્ષેત્રે પહોંચાડવા તે ઘટકોનું વહન કરવું જરૂરી બને છે। પ્રશ્ન નંબર 5, જો રુધિરમાં રુધિર કણિકાઓ ન હોય તો શું થાય? રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા રુધિરમાં રહેલી રુધિર કણિકાઓને આભારી છે। આપણા શરીરના કોઈ ભાગમાં ઈજા થાય કે ઘા પડે ત્યારે રુધિર વહેવા માંડે છે। રુધિરમાં રહેલી રુધિર કણિકાઓ વહેતા રુધિરને ગંઠાવી દે છે અને થોડી વારમાં આપમેળે રુધિર વહેતું અટકી જાય છે। જો રુધિરમાં રુધિર કણિકાઓ ન હોય તો ઈજા થતા કે ઘા પડતા રુધિર ગંઠાઈ જવાની ક્રિયા ન થાય, આથી શરીરનું બધું રુધિર વહી જાય, જે પ્રાણઘાતક નીવડે। પ્રશ્ન નંબર 6, પર્ણરંધ્ર એટલે શું? પર્ણરંધ્રના 2 કાર્યો આપો। વનસ્પતિના પર્ણોમાં નીચલી સપાટી પર નાના છિદ્રો આવેલા છે, તેને પર્ણરંધ્રો કહે છે। તેના કાર્યો નીચે મુજબ છે। વનસ્પતિના પર્ણરંધ્રો દ્વારા વધારાના પાણીનો બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા બાષ્પ સ્વરૂપે બહાર નિકાલ થાય છે। વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને શ્વસન ક્રિયા દરમિયાન પર્ણરંધ્રોમાં વાત વિનિમય થાય છે। પ્રશ્ન નંબર 7, શું વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો કોઈ મહત્વનો ફાળો છે, સમજાવો।
વનસ્પતિમાં થતી બાષ્પોત્સર્જનની ક્રિયા વડે વધારાનું પાણી બહાર નિકાલ પામે છે. આથી વનસ્પતિ તથા આજુબાજુ ઠંડક પ્રાપ્ત થાય છે. બાષ્પોત્સર્જન દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ઉડી જાય છે ત્યારે ચૂસક પુલ રચાય છે, જેથી મૂળથી ખૂબ ઊંચાઈએ આવેલા પર્ણો સુધી પાણી પહોંચાડી શકાય છે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પર્ણોને ઉપયોગી બને છે. મૂળથી પર્ણો સુધી રચાયેલા પાણીના સળંગ સ્તંભ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારો દ્રાવણ રૂપે વનસ્પતિના ભાગોમાં પહોંચાડવા માટેનું શોષક બળ પૂરું પાડે છે. આમ વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો મહત્વનો ફાળો છે. પ્રશ્ન નંબર 8, રુધિરના ઘટકો ક્યાં છે? રુધિરના ઘટકોના નામ નીચે મુજબ છે. રુધિર રસ, રક્તકણો, શ્વેતકણો, રુધિર કણિકાઓ. પ્રશ્ન નંબર 9, શા માટે શરીરના બધા જ ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે? શરીરના બધા ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે કારણ કે રુધિરમાં ખોરાકના પોષક દ્રવ્યો અને ઓક્સિજન હોય છે, જે શરીરના બધા ભાગોના કોષોને કાર્ય કરવા માટેની શક્તિ પ્રદાન કરે છે. શરીરના ભાગોમાં ઉત્પન્ન થયેલ ઉત્સર્ગ દ્રવ્યોનું વહન રુધિર કરે છે અને તેમને ઉત્સર્જન તંત્રના અવયવો સુધી પહોંચાડે છે. રુધિરમાં ઉત્સેચકો અંતઃસ્ત્રાવ હોય છે, જેને શરીરના બધા ભાગોમાં પહોંચાડવાના હોય છે. પ્રશ્ન નંબર 10, રુધિરનો રંગ લાલ શેના કારણે હોય છે? રુધિરના રક્તકણોમાં હિમોગ્લોબિન નામનું લાલ રંજક દ્રવ્ય હોય છે. રુધિરમાં હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે. પ્રશ્ન નંબર 11, હૃદયના કાર્યોનું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે હૃદયના કાર્યો લખેલા છે, જે તમે જોઈને લખી શકશો. પ્રશ્ન નંબર 12, ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થવો શા માટે જરૂરી છે? શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષોમાં કેટલાક બિનઉપયોગી અને નુકસાનકારક ઝેરી પદાર્થોનું નિર્માણ થાય છે. શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલા ઝેરી પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો કહે છે. ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી તેમને શરીરમાંથી દૂર કરવા પડે છે. આથી ઉત્સર્ગ દ્રવ્યોનો સમયાંતરે શરીરમાંથી નિકાલ થવો જરૂરી છે. પ્રશ્ન નંબર 13, મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આકૃતિ દોરેલી છે, જે તમે જોઈને દોરી શકશો.